હેલો સ્ટુડન્ટ્સ, ડિગ્રી એન્જિનિયરિંગ રાઉન્ડ 1નો અલોટમેન્ટ પબ્લિશ થઈ ચૂક્યું છે. એડમિશન કન્ફર્મેશન કેવી રીતે કરી શકાય તેની ડિટેલ ગાઈડલાઇન એસીપીસીની યુટ્યુબ ચેનલ પર ઉપલબ્ધ છે. હવે અલોટમેન્ટ તેમજ રીશફલિંગને રિગાર્ડિંગ અલગ અલગ ક્વેરી સ્ટુડન્ટ્સ દ્વારા એસીપીસી પર આવતી હોય છે. તો આજે આપણે અલગ અલગ કેસ લઈને જોઈએ કે આવા કેસીસમાં ફર્ધર શું કરવું જોઈએ ફોર એડમિશન કન્ફર્મેશન એન્ડ રીશફલિંગ. પહેલો કેસ એવો હોઈ શકે જ્યાં કેન્ડિડેટે તેના રેન્ક પ્રમાણે પ્રોપર ચોઇસ ફિલિંગ કરેલી છે, એની ચોઇસ મુજબનું એડમિશન એને રાઉન્ડ 1માં ફાળવવામાં આવેલું છે અને આ એડમિશન તેને કન્ફર્મ કરવું છે અને તેના પછી તેને કોઈ ચેન્જ કરવો નથી. તો આવા વિદ્યાર્થીએ હાલનું જે પણ એડમિશન છે તેને ઓનલાઈન કન્ફર્મ કરીને ઓનલાઈન ટોકન ટ્યુશન ફી પે કરી દેવી જોઈએ, તેમજ એક્સેપ્ટન્સ લેટર ડાઉનલોડ કરીને સંસ્થા ખાતે રિપોર્ટિંગ કરી દેવું જોઈએ. આવા કેન્ડિડેટે નેક્સ્ટ રાઉન્ડ માટે એટલે કે રાઉન્ડ 2માં કોઈ પણ પ્રક્રિયા કરવાની રહેતી નથી. બીજો કેસ એવો હોઈ શકે જ્યાં વિદ્યાર્થીએ પ્રોપર ચોઇસ ફિલિંગ કરેલી છે, રાઉન્ડ 1માં એને કોઈ કોલેજનો XYZ કોર્સ ઓફર કરેલો છે અને હાલ જે વિદ્યાર્થી છે એ એડમિશન કન્ફર્મ કરવા માંગે છે, તેમજ આનાથી વધારે સારી ચોઇસ મળે તેના માટે રાઉન્ડ 2માં પાર્ટિસિપેટ કરવા માંગે છે. તો આવા વિદ્યાર્થીએ હાલમાં આપને જે પણ એડમિશન અલોટ થયું છે તે એડમિશન ફી ભરીને કન્ફર્મ કરી દેવું જોઈએ, તેમજ એક્સેપ્ટન્સ લેટર ડાઉનલોડ કરીને સંસ્થા ખાતે રિપોર્ટિંગ કરી દેવું જોઈએ. ત્યારબાદ મોક રાઉન્ડ તેમજ રાઉન્ડ 1નું કટ ઓફ વેબસાઇટ પર ઉપલબ્ધ છે. વિદ્યાર્થી રાઉન્ડ 1નું એડમિશન છોડીને જે પણ જગ્યાએ જવા માંગતા હોય તે ચોઇસીસને રાઉન્ડ 2 દરમિયાન ચોઇસ ફિલિંગમાં કન્સલ્ટ આપ્યા બાદ ફિલ કરવી જોઈએ. આપે રાઉન્ડ 1માં જે પણ ફી ભરેલી છે તે રાઉન્ડ 2માં એઝ ઇટ ઇઝ ટ્રાન્સફર કરવામાં આવે છે. નેક્સ્ટ કેસ એવો હોઈ શકે જ્યાં આપે ચોઇસ ફિલિંગ કરેલી છે કે આપનાથી ચોઇસ ફિલ કરવાની રહી ગઈ છે, તો હાલ આપને રાઉન્ડ 1માં કોઈ પણ પ્રકારનું એડમિશન અલોટ કરવામાં આવ્યું નથી. તો આ કેસમાં વિદ્યાર્થીએ ચિંતા કરવાની જરૂર નથી. આ વિદ્યાર્થી પણ રાઉન્ડ 2માં પાર્ટિસિપેટ કરી શકે છે. રાઉન્ડ 2માં પાર્ટિસિપેટ કરવા માટે તેને કન્સન્ટ આપવાની રહેશે રાઉન્ડ 2ના શેડ્યુલ પ્રમાણે, તેમજ કન્સન્ટ આપ્યા બાદ મોક રાઉન્ડ અને રાઉન્ડ 1ના કટ ઓફનું એનાલિસિસ કરીને તેના રેન્કને ધ્યાનમાં રાખીને મહત્તમ ચોઇસ ભરવી અનિવાર્ય છે. નેક્સ્ટ કેસ એવો હોઈ શકે જ્યાં આપે ચોઇસ ફિલિંગ કરેલી છે અને આપને એડમિશન અલોટ કરવામાં આવ્યું છે, પરંતુ આપે હજુ સુધી એડમિશનને કન્ફર્મ કરેલું નથી. તો આવા વિદ્યાર્થીએ હાલમાં જે પણ એડમિશન ફળવાયું છે તેને કન્ફર્મ કરી લેવું જોઈએ ટોકન ટ્યુશન ફી ભરીને, તેમજ સંસ્થા ખાતે રિપોર્ટિંગ કરી દેવું જોઈએ. જો આપ આપના ફળવાયેલા એડમિશનને કન્ફર્મ નથી કરતા તો એ આપોઆપ રદ થઈ જશે અને આવા વિદ્યાર્થી પણ રાઉન્ડ 2માં ભાગ લઈ શકે છે કન્સન્ટ આપ્યા બાદ. તો હાલનું જે પણ એડમિશન છે એ કન્ફર્મ કરવું હિતાવહ છે. લાસ્ટ કેસ એવો હોઈ શકે જ્યાં આપની ચોઇસ ફિલિંગ પ્રમાણે આપને રાઉન્ડ 1માં એડમિશન અલોટ કરવામાં આવ્યું છે પણ આપે એડમિશનને વિડ્રો કરેલું છે. તો આવા વિદ્યાર્થી પણ રાઉન્ડ 2માં કન્સલ્ટ આપ્યા બાદ પાર્ટિસિપેટ કરી શકે છે, પરંતુ રાઉન્ડ 1માં જે પણ ઇન્સ્ટિટ્યૂટનો જે પણ કોર્સ આપને અલોટ કરવામાં આવ્યો છે એ નેક્સ્ટ એક પણ રાઉન્ડમાં આપને મળવાપાત્ર રહેશે નહીં. રાઉન્ડ 2માં આપ ચોઇસને મોડિફાઈ કરી શકો છો, પરંતુ હાલનો કોર્સ અને ઇન્સ્ટિટ્યૂટ આપને ઓફર કરવામાં નહીં આવે. તો આ બધા કેસીસ જોયા પછી આપે શું કરવું હિતાવહ છે? આપે રાઉન્ડ 1માં જે પણ એડમિશન આપને અલોટ થયું છે એ ફીસ ભરીને કન્ફર્મ કરવું જોઈએ, ત્યારબાદ સંસ્થા ખાતે રિપોર્ટિંગ કરી દેવું જોઈએ. ત્યારબાદ જ્યારે પણ નેક્સ્ટ રાઉન્ડ ડિક્લેર થાય ત્યારે આપે તેમાં કન્સન્ટ આપીને પાર્ટિસિપેટ કરવું જોઈએ. જે લોકોને હાલમાં એડમિશન મળેલું છે એવા લોકોએ આ એડમિશનને છોડીને જ્યાં પણ જવા માંગે છે તેટલી જ ચોઇસ એમના ચોઇસ ફિલિંગમાં રાખવી જોઈએ. અને જે વિદ્યાર્થીને હાલમાં એડમિશન મળેલું નથી એવા વિદ્યાર્થીઓએ હાલનું મોક રાઉન્ડનું તેમજ રાઉન્ડ 1નું કટ ઓફ અને પોતાના રેન્કનું એનાલિસિસ કરીને મહત્તમ ચોઇસ ભરવી હિતાવહ છે. જો આપને રાઉન્ડ 2માં નવું એડમિશન ફાળવવામાં આવશે તો આપનું રાઉન્ડ 1નું જે એડમિશન છે એ આપોઆપ રદ થશે. આપે રાઉન્ડ 1માં જે પણ ફીસ ભરેલી છે તે ફીસને રાઉન્ડ 2માં ટ્રાન્સફર કરવામાં આવશે. થેન્ક યુ.